નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુલાબી સાડી. જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રીતિમાએ ઓફિસેથી આવીને હાથ મોં ધોયા, ઢીલું ટી-શર્ટ અને ચડ્ડો પહેર્યા અને આડી પડી. એટલામાં એ વ્યવસાયિક મહિલા હોસ્ટેલના માલિક માસી એક સ્ત્રીને લઈને આવ્યા. કહ્યું, "આ બેન તમને મળવા આવ્યા છીએ." અને એ સ્ત્રીને બેસાડીને જતા રહ્યા. પ્રીતિમાએ જોયું, 50 વર્ષની એ સ્ત્રી સુંદર અને સુઘડ હતી. આગંતુક સ્ત્રીએ કહ્યું, "હું જીગરની મમ્મી છું. મારું નામ મીના. જીગરે અમને વાત કરી છે તમારા લગ્નમાં અમને વાંધો નથી, પરંતુ મેં પણ જ્ઞાતિ બહાર પ્રેમ લગ્ન કર્યા છે, એટલે તમારા સુખી ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકો એ માટે મારા અનુભવોની વાત કહેવા આવી છું." એણે વાત આગળ ચલાવી, "મારી પિયરની જ્ઞાતિ સાસરિયાની જ્ઞાતિ કરતાં ઊંચી દેખાય છે. એ વખતે આટલી સ્વતંત્રતા ન હતી, છતાં મેં અને જીગરના પપ્પાએ એકબીજાને પસંદ કર્યા હતા. પિયરના બધાના વિરોધ વચ્ચે અમે લગ્ન કર્યા. પિયરનો બધો જ સંબંધ પૂરો થઈ ગયો. મેં પિયરની જ્ઞાતિનું બધું છોડી દીધું. સાસરિયાના કુટુંબની વ્યવસ્થા સ્વીકારી લીધી. હું ખૂબ સુખી છું, છતાં પિયરની અછત મને ખૂંચે છે. માટે દીકરીના લગ્ન વખતે મામેરાની વિધિ જ કાઢી નાખી હતી. મારા અનુભવ પરથી કહું છું કે આપણા સમાજમાં પતિ-પત્ની તરીકે પ્રેમ એટલે શારીરિક જરૂરિયાત, પરસ્પર સમર્પણ ભાવ અને સ્ત્રીનો લાગણીભર્યો ત્યાગ. આ 3 તત્વો પૂરતા ન હોય તો લગ્ન જીવન નિષ્ફળ રહે. એટલે એક અનુભવી સ્ત્રી તરીકે એક બિનઅનુભવી સ્ત્રીને સલાહ આપું છું કે જ્ઞાતિ બહાર લગ્ન કરતા પહેલા પૂરો વિચાર કરી લેજો. કારણ કે યુવાનીના આગેવાનમાં બંનેને પોતાની જાત સિવાય દુનિયાનો કોઈ સંબંધ કે ભવિષ્યની સમસ્યાઓ બિલકુલ દેખાતી નથી. મીનાબેન ચાલતા થયા ત્યારે પ્રીતિમાએ જરા ઝૂકીને હાથ લંબાવીને પગે લાગવા જેવો અભિનય કર્યો. મીનાબેનના ગયા પછી પ્રીતિમા વિચારે ચડી ગઈ. પોતાની સાથે નોકરી કરતા જીગર સાથે એ પ્રેમમાં હતી અને લગ્ન કરવાની તૈયારી હતી. એ વિચારવા લાગી, "એની વાત આમ તો ઘણી સાચી છે. મારા મમ્મી પપ્પા છૂટ તો આપે છે, પણ અમારે અલગ રહેવું. એવી સલાહ સાથે લગ્ન કરીને અમે અલગ રહીએ. સાસરીના સંબંધો ઘટતા જાય, દૂરના સગાની તો ઓળખાણ જ ના થાય. બંને કમાઈને મકાન લઈએ, બાળકો થાય, પણ સંભાળ કોણ રાખે? ક્યારેક વાંધો પડે તો ઠપકો સલાહ કોણ આપે? જીગરના મમ્મીની જેમ સાસરીમાં ભળી જાઉં તો પિયરવાળા ધીમે ધીમે સંબંધ ઘટાડી નાખશે. રક્ષાબંધન, ભાઈબીજ જેવા તહેવારો કેમ ઉજવવા? કાકા, મામા, માસી, ફઈ અને ઘરે આંટો જવાની તો વાત જ ના રહે." અંતે એણે નિર્ણય કર્યો, "મેં જીગરને ખરેખર પ્રેમ કર્યો છે. હું એની મમ્મીની જેમ સાસરે રહીશ. જ્ઞાતિ બહાર જઈશ એટલે પિયરનું થોડુંક તો ગુમાવવું જ પડશે." બીજે દિવસે પ્રીતિમા સાડી પહેરીને ઓફિસે આવી. ફેશનવાળા ચુસ્ત કપડામાં દેખાતી એના કરતાં વધુ સુંદર અને જાજરમાન લાગતી હતી. એણે જીગરને કહ્યું, "આજે હું તમારી સાથે આવીશ. મારે મમ્મી સાથે થોડી વાતો કરવી છે અને અત્યારથી જ આપણો તું નો સંબંધ પૂરો. હવેથી હું તમે કહીશ." જીગરે જાણ કરી દીધી હતી એટલે મમ્મી પપ્પા રાહ જોતા હતા. પ્રીતિમાએ આવીને ભાવિ સાસુ સસરાના પગને ખરેખર સ્પર્શ કરીને પાયલાગણ કર્યું. બંનેને એના માથા પર હાથ મૂકીને
આશીર્ષ આપ્યા. મોટા ભાઈની રસોઈ મીનાબેને કરી રાખી હતી. બાકીના કામમાં પ્રતિમા સાથે રહી. સારેય સાથે જમ્યા. એકાંત મળતા પ્રીતિમાએ મીનાબેનને કહ્યું, મેં તમારી કાલની વાતો પર ખૂબ વિચાર્યું. જ્ઞાતિ બહાર પરણવું એ સારું તો ના કહેવાય, પણ જીગર સિવાય બીજો કોઈ મને સ્પર્શે રૂસશે નહીં. તમે જેમ રહ્યા એમ હું રહીશ. આપણે આ સારું મકાન તો છે જ, એટલે અમારે બેય નોકરી કરીને પૈસા ભેગા કરવાની જરૂર નથી. જીગર કહેશે ત્યારે હું નોકરી મૂકી દઈશ. મીનાબેને હસીને કહ્યું, તું ખરેખર ડાહી છો. દરેક પોતાના દેશકાળ અને સમાજ વ્યવસ્થા પ્રમાણે જીવવું જોઈએ, એમાં જ સુખ મળે. સાથે કામ કરતા છોકરા છોકરીને પ્રેમ થઈ જાય એ તો કુદરતી અને પવિત્ર છે, પણ વિચાર્યા વગરનું બીજા દેશના લોકોના જીવનનું આંધળું અનુકરણ દુઃખ લાવે છે. જો હમણાં તો મારાથી ઘર સંચવાય છે ત્યાં સુધી તું નોકરી ચાલુ રાખજે. હું દાદી થાવ ત્યારે મૂકી દેજે. પ્રતિમા નીચું જોઈને મલકી. મીનાબેન વધુ બોલ્યા, અમે એક નવી યોજના વિચારી લીધી છે. ભવિષ્યમાં તારા પિયરમાં સંબંધો ઘટવાના જ છે, એટલે તારું બીજું પિયર આ જ્ઞાતિમાં ગોઠવી લીધું છે. તારા સસરાના ખાસ મિત્ર નવીનભાઈ આપણી જ્ઞાતિના જ છે. આપણા ઘર સાથે ખૂબ સારો સંબંધ છે. એને 2 દીકરા જ છે. એ તને દીકરી બનાવી લેશે, એટલે ભવિષ્યમાં તને મારી જેમ પિયરનો અભાવ નહીં રહે. જીગર પ્રીતિમાને હોસ્ટેલ પર મૂકવા જવા તૈયાર થઈ રહ્યો હતો. મીનાબેને પ્રતિમાને પોતાના કપડાંનો કબાટ ખોલી બતાવ્યો. તું અચાનક જ આવી એટલે તારા માટે કંઈ લાવી શકાયું નથી. એમ કર, આ મારી સાડીઓમાંથી શુકન તરીકે એક લઈ લે. પ્રીતિમાએ ઘણી સાડીઓ ફેરવીને એક સુંદર રેશમી ગુલાબી સાડી લઈ લીધી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.